વડોદરાના હોમગાર્ડના 62મા સ્થાપના દિન નિમિત્તે વડોદરાના શહેર જિલ્લા હોમગાર્ડ ખાતે ભવ્ય ઉજવણી સાથે બ્લડ કેમ્પ ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હોમગાર્ડ સ્થાપના દિવસ છે। દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ 1946માં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી। વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી। હોમગાર્ડ દિવસ હોવાને કારણે બ્લડ કેમ્પ તેમજ ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ હોમગાર્ડ જવાનો જોડાયા હતા તેમજ રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। સપ્તાહ દરમિયાન હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બાઇક રેલી તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી, જેમાં હોમગાર્ડ જવાનોના સ્વાગત માટે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરવ જોશી, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર તથા મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો વિશેષ ઉપસ્થિત રહીને હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।